અડાજણ એસએમસી આવાસમાં ગલ્લો ચલાવી ગુજરાન ચલાવતા વૃદ્ધ મહિલાને માર મારી ગલાની તોડફોડ કરી મંગળસૂત્રની લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા 2 આરોપીઓને પકડી પાડી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડતા સારું સૂચના આપવામાં આવેલ છે। અનુસંધાને અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેરનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ચેન સ્નેચિંગ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચના ટીમના પોલીસ માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે મૈદરપુરા સળિયા માર્કેટ પાસે જાહેરમાંથી ગુલામ મુસ્તફા અહેમદભાઈ ભઠિયારા ઉંમર વર્ષ 36 રહેવાસી ઘર નંબર 4879 ભઠિયારા મોહલ્લો ઝાપા બજાર મૈદરપુરા સુરત મહેમદ શાકિર ગુલમા શાબીર ભઠિયારા જાતે ખાત શેખ ઉંમર વર્ષ 37 રહેવાસી ઘર નંબર 4819 તૈયબી મોહલ્લો ઝાપા બજાર મૈદરપુરા સુરત વાળાનાઓને પકડી પાડવામાં આવેલ છે। મજકૂર બંને આરોપીઓએ સહ આરોપી જયેશ ગુર્જર અને ભદ્રેશ કહાર સાથે મળીને ગઈકાલ તારીખ 2/6/2024 રોજ અડાજણ ટીજીબી હોટલની ગલીમાં એસએમસી આવાસ બિલ્ડિંગ નંબર બી ઘર નંબર 11 ની સામે ગલ્લો ચલાવતા એક વૃદ્ધ મહિલાની છાતીના ભાગે હથોડી મારી તેમના ગલ્લા પર તોડફોડ કરી આ વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાના મંગળસૂત્રની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી નાસી ગયેલ હોય, જે બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધી મજકૂર આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા હોય, જે દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસોને મળે ચોક્કસ બાતમી હકીકતના આધારે તેઓને પકડી પાડવામાં આવેલ છે। આ અડાજણ વિસ્તારમાં ગલ્લો ચલાવતી વૃદ્ધ મહિલાને માર મારી ગલ્લાની તોડફોડ કરીને લૂંટ ચલાવી જાનથી મારી નાખવાના ગંભીર ગુનાને અંજામ આપનાર 2 આરોપીઓને પકડવામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે। સુરત શહેરમાં અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 2/6/2024 રોજ એસએમસી આવાસમાં એક વૃદ્ધાબેન એ ગલ્લો ચલાવે છે। એ ગલ્લાવાળા વૃદ્ધાબેનને 2 આરોપીઓ આવી છાતીના ભાગે હથોડી મારી અને મંગળસૂત્રની લૂંટ કરી ભાગી ગયેલા હતા, જેની બાતમી ગતરોજ ક્રાઇમ બ્રાન્ચને મળતા એમાં 2 આરોપીના સંડોવાયેલા હતા, ગુલામ મુસ્તફા મોહમ્મદ શાકિર ગુલામ શબીર ભઠિયારા, જે બંને મૈદરપુરાના રહેવાસી છે। બંને આરોપીની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી રાખેલ છે અને અડાજણ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે। આ આરોપીઓના વિરુદ્ધમાં બીજા કોઈ અન્ય ગુનાઓ નથી, પ્રથમ ગુનાઓ છે। એમની જરૂરિયાતના કારણે એ લોકોએ આ લૂંટ કરેલી હતી।